જનાવરા બોલે છે ને કીધા કેમ બોલે છે એટલા બધા રાયડું નાખે તો કેવડો યરું છે એ પાછો અડીએ સેડો છે કેવડો બહુ મોટો છે આમાં તો ઓલી ડાળી આડી આવે છે ઝાડવા હેઠે મારે કાંઈ જવાય નહીં ચાहे ઓસરીને કરે ઊભી ઊભી બહુ મોટો મને એમ થયું કે નરોળિયા છે ને કાં તો બિલાડી છે બહુ જ મોટો જો આ લલેડા બેઠા ને ડાળે જ છે મોટું દેખાય જાય કેવડો છે બહુ મોટો છે ઝાડવે ચડ્યો બચ્ચા હાટું ચડ્યો હોય કેવડો છે ક્યાંય ઠેઠ તો બીજો પૂંછડી દેખાતી એને થયો એવડો મોટો છે ક્યાંયનો ક્યાંય ઠેઠ સુધી પાછું વળી ગયું કાયમ બોલતા જ હોય વળી નહોતી બહાર નીકળતી ને આજ નીકળી લાઈન જોઉં તો ખરી મને એમ તો એ જ હોય કે મેં મેંદડી હોય ને કાં નરોળિયા હોય ત્યારે અમે અંદર જઈએ ને એટલે નરોળિયા તરફ નીકળે બહાર પાછો વળી જાય ખબરનું ઝાડવું છે ને હુકાઈ ગયું ડાળી માંથી હતી ઉતરે છે નીચે જાય એ બાજુ ધ્યાન તો રાખવું પડે ક્યાં જાય ક્યાં નહીં અગર કાયમ બોલતા જ હોય જ કેમ કે તડકા વખતનું કોઈ હોય નહીં ને બારું એટલે લલેડા રાયડું નાખતા હોઈએ અને તડકાને પાછા મેંદડી હોય અને કાં નરોળિયો હોય બધું સુનસાન થઈ જાય અંદર વયા જાય બહાર કોઈ ન હોય એટલે કાયમ આવે નોળિયા ખાવાનું કંઈક પડ્યું હોય ને તો એ રીતે પણ ક્યાં જાય દેખાતો બંધ થઈ ગયો પાછો દેખાય તો પછી વિડીયામાં દેખાડું લીલીનું ઝાડ છે ને એની માથે છે દેખાય અહીંથી થોડો થોડો આમાં બહુ નહીં દેખાય બાકી છે બિલ્લીના ઝાડ ઉપર ચડ્યો છે શ્રાવણ મહિનો અને બિલ્લીના ઝાડ ઉપર એરું દાદા હોય કે નાગ દાદા સાચા હોય કોને ખબર હોય જે હોય જય ભોળાનાથ જઈને સાચા જેવા મીઠો લીમડો છે ત્યાંથી હવે ક્યાંક જાય છે આ હવાઈનું ઉપરથી બિલ્લીના ઝાડ ઉપર આવ્યા બિલ્લીના ઝાડ ઉપરથી પાછા મીઠા લીમડા ઉપર ગયા ત્યાંથી હવે ક્યાં જાય પાછું દેખાતા ને થોડાક એવા દેખાણા આમ નીચે ઉતરે છે મીઠો લીમડો છે ને ત્યાં હું ત્યાં જોયું પતરા નીચે પતરા છે ને નાખેલા અહીંયા એ બાજુ આવી છે અહીંથી ડાયરેક્ટથી ઉતરીને આમથી ફરી નથી આવી આ બાજુથી આવી છે હવે છે ને લીમડાથી મને એમ છે ઉતરે છે નીચે ઝાડ ઉપર ચડ્યા એટલે આ બચ્ચા હતું જો જાય પાછી હવનની ડાળી છે ને ત્યાં ચડ્યા જો કાળું કાળું દેખાય ને બિલ્લીની ડાળી જરાક આડી આવે છે વાડી બાજુ જાય છે પાછા હવાઈનું ઉપર ચડે જાય અહીંથી દેખાય જો હવે દેખાણ જો આ કાળું લાકડા જેવું દેખાય આ જો આ છે કેવડા પણ છે તમે જોવો જ ખરા ફોનમાં દેખાય ને ઝૂમ કરી કે એમ થાય કે અજગર હોય એવું એ હવે ને જ ચડ્યા છે એ ગમે એનો માળો હોવો જોઈએ તો જ ના ચડ્યા હોય જો આ લાકડા જેવું જે દેખાય છે ને એ જ છે એમને ટીંગાઈ રહ્યા છે આમ ફોનમાં એમ લાગે કે આ ડાળી હોય ઝાડવાની એવું લાગે છે ટીંગાઈ રહ્યા છે એમને
સફેદ કલરના પટ્ટા દેખાય. જો હાલે, ઝૂમ કરો ને તો હાલે એ દેખાય છે. જો હાલે, જો હાલે. જોઈએ ક્યાં જાય, ધ્યાન તો રાખવું જ પડશે. પૂછડીને ભાગે એવો પતલો પતલો દેખાય. હા, ઉપર ચડી ગયા છે. છોકરાને રમતા હોય કેટલું ધ્યાન રાખવું પડે. એ તો જોયા ધ્યાન ગયું નકર. કાયમ તો હું કેમ કે બાયણું બંધ કરીને જ હોતી હોઉં, એટલે આપણને કાંઈ ગમે બહાર થાય તો કાંઈ ખબર ન પડે. અવાજ ન આવે, પંખો ચાલુ હોય અને હોતી હોય. અને આજ તો મારે જાગરણ હોય એટલે બપોરનું હોવાય તો નહીં, તો હું એમને છે ને હોતી લાંબી થઈ હતી, ખાલી ફોન જોતી હતી. એટલે બોલતા હતા ને તો હું બહાર નીકળી એટલે ખબર પડી, નકર તો કાંઈ ખબર ન પડે ક્યાં હોય છે. અત્યારે ચોલા કંઈ દેખાતા જ નથી, એટલે હું ક્યારની ધ્યાન રાખીને બેઠી હતી. મેં કીધું આ બાજુ આવે ને તો જોઉં એમ. અત્યારે કાંઈ દેખાતા જ નથી, પણ તો એમ કે બહાર આપણે નીકળીએ તો એટલે આમ જોઈ લેવું સારું. અત્યાર સુધી બાયણું ખુલ્લું હતું, છે ને બંધ કરી દઉં. એમ તો જાગું જ છો, પણ આટો ફેરો મારતી રહી કે ઓસરીમાં એમ તો કાંઈ ચડે જ નહીં, પણ તોય થોડુંક આડું કરેલું હોય તો સારું. તો પણ આમ ઝાડવા એવા જાયમાં છે ને, બહુ ઝોણ ઝાડવા વધી ગયા છે, બધા કાપવા પડે એમ છે. અઘોસરે એવું થઈ ગયું. તો ધ્યાન રાખીને હાલવું સારું. એટલામાં બધા કે એમ જડતે નહીં એનું નુકસાન પહોંચાડે. જનાવરા વાડી બાજુ બોલે કે દેખાતા જનાવરા બોલતા નહીં, તો હું બારે આટો ફેરો મારતી રહી. એમને તો હુવાનું નથી, એટલે નકર તો કાંઈ નક્કી ન હોય, કાંઈ કામ ન હોય. બપોર વસાળ ઘડી સૂઈ જાય. અંદર વહી જાવ કે જનાવરે બોલતા નથી, નકર તો દેખાડો કરે. ક્યાંય નીકળી ગયા છે ઊભી વાડે. જો હું રોજ જે એપમાં વિડીયો અપલોડ એડિટિંગ કરતી ને, એ એપ મારે છે ને એમાં એડિટિંગ નહોતું થતું. એટલે આપણે કાયમ જે એપમાં એડિટિંગ કરતા હોય ને એમાં આપણને કાયમ ફાવતું હોય. પછી બીજી એપ કરીએ ને તો એમાં આપણે થોડીક તકલીફ થાય. એટલે મેં આ વિડીયોમાં અગાઉ ક્યારેય કીધું નથી કે હું વિડીયો અત્યારે હમણાં કેમ જૂના વિડીયો નાખતી હતી. એટલે એ એપને લીધેથી ને મને બહુ ઓછું આમ કે રોજ એડિટિંગ કરતા હોય ને એ એપની જેમ મજા નથી આવતી. સરખું આમ બહુ ઓલું થતું. પછી એ વિડીયા છે ને મારા પહેલાં જે એપમાં પડ્યા હતા ને વિડીયો, એ મેં પહેલાં બધા બનાવેલા બ્લોગ. એક મહિનો દી લગી 20 ઉપર હશે. થોડાક જ તે મહિનામાં થોડાક જ ઓછા રહે એટલા વિડીયો હતા બનાવેલા. તો એ બધા વિડીયો અમુક પડ્યા હતા. અમુક જે ડિલીટ મારી દીધી હોય એ તો વિડીયો ન આવે. અને જે આખા વિડીયો જે હતા ને એ હું અત્યાર સુધી અપલોડ કરતી પહેલાંના. અને હારે અત્યારના જે બનાવેલા હોય કોઈ એ પણ અપલોડ કરતી હતી. એટલે એ વિડીયો બધા પહેલાંના આવતા હતા. હમણાં થોડોક સમય તો એ વિડીયો મારે જે એપમાં હું એડિટિંગ કરતી ને એમાં બધા પડ્યા હતા આખા વિડીયો. અમુક ક્લિપો કે ડિલીટ થઈ ગઈ હોય તો એ અધૂરો હોતો ને વિડીયો આવે. ક્યારેક થોડુંક કપાતું આવે એ રીતનું હતું બધું. અને હવે પાછું છે ને આ એપમાં મને હવે આવી ગયું છે એમ તો. એટલે હવે પછી આમાં બનાવું છું વિડીયો. એટલે હવે પાછા રોજના કાયમના આવશે. ક્યારેક એવું લાગે તો એકાદ વિડીયો જૂનો ક્યારેકનો આવે તે પહેલાં બનાવેલો એમ. જો હમણાં તો આ બકાલું કંઈ વિડીયો ઉતાર્યો જ નથી ને હમણાં કે દિવસથી. બકાલુમાં વરસાદ વગેરેનું ભૂમા પીડ્યું છે. આવડા વહેલા થયા છે. અને આ બકાલું બધું ચોળા થઈ ગયા છે. ચીબડાને વેલાય તે જો બળી જવાના હતા, પીળા થઈ ગયા હતા પણ પાછા હરખા થઈ ગયા છે. વરસાદ નહોતો આવતો ને વચમાં તો. અને ચોળાના વાલોળના એ બધા થઈ ગયા છે. અહીં રીંગણી પછી મેં પાછું જોવામાં રીંગણી વાવી, પછી ગુવાર વાવ્યો એ બબે પાંદડે નીકળી ગયો છે. એ પછી હું કાલે પાછો આખો વિડીયો બનાવીશ. અને જો આવડું આ જે કુંડું છે ને એમાં ચકલીના બચ્ચા છે. કે દિવસથી છે. મેં તો ઘણી ફેરવું જોયા ચકલી અંદર બેઠી હોય લીમડો તોડવા જાઉં ને
જઈને જ મેં વાત નથી કરી અને એને હમણાં હું કહીશ એની નકર પાછું એમાં જાય. આ એરુ દાદા છે ને આજ નીકળ્યા હતા ને એટલે મારે તો કાલ તો પહેલાં એ કામ સવારે ઉઠીને જોવું છે મારે કે ચકલીને બચ્ચા ખાવા નહોતા આવ્યા ને ખાધા નથી ને એમ જોવું પડશે. ઈંડા હોય બચ્ચા હોય અત્યારે કોને ખબર. પહેલાં ઈંડા હતા ને તો ચકલી નહોતી અંદર બેસતી તઈ મેં જોયું હતું. અત્યારે ચકલી બેઠી હોય અંદર. હા પીળી ચકલી છે ઝીણી દરજીડું આવે ને એ ચકલી નાખી. હમણાં 3-4 દિવસથી જો આગાહી હતી ત્યારે વાતાવરણ ત્યારનું આમનામ છે. 5 છાંટા આવે ને વૈયા જાય, છાંટા ખરે ને વૈયા જાય. કાલે તે ઘડીક છાંટા આવ્યા તેમ થતું હતું વરસાદ આવશે પણ નેવાધાર થઈને પાછા વૈયા ગયા. થોડા છાંટા ખરી અને સરખો વરસાદ આવતો નથી. કે દિવસથી બધા રાહ જોવે છે. હવે તો વરસાદ આવી જાય તો સારું. આ બે જામફળ બહુ સરસ મજાના પાક્યા છે. જાય રે તીના છે એનો વારું બીજું હું. અને આ જોઈએ મારા ઉપર બાંધી દેવું છે. હવે તૂટી ગયું છે ને કેવું ખરાબ લાગે છે. હું વિડીયો ઉતારું ને તો કાયમ આવી જાય છે ભેગું. અને જો લટકે રીલ્સ ઉતારતી હોય તો અત્યારે વિડીયોમાં આમ આપણે રિયાલિટી દેખાડવાની વાંધો નહીં, પણ ક્યારેક રીલ એવું નાખતા હોય તો એમાં હોતા આવી જાય બહાર. આમ કેમ કે અંધારામ જો આમ અંધારામ જોઈએ ને તો અંદર નકરું અંધારું જ લાગે. લાઇટ ચાલુ હોય તો અત્યારે બંધ છે, નકરું અંધારું લાગે એટલે રીલ ઉતારવા પાછું બારી આવવું પડે. આ બધું દેખાઈ જાય એવું થાય. આપણે આ વ્લોગમાં તો રિયાલિટી દેખાડવાની હોય છે. એમાં તો કંઈ આપણે બહુ જેવું હોય એવું જ દેખાડવાનું હોય. કાલનો ઢગલો પડ્યો. રાખડી આવીશ વેચાવા. હવે તો રોજે રોજ રાખડીવાળા આવતા જ હોય. દીમાં કેટલા આવે કંઈ નક્કી જ ન હોય. રક્ષાબંધન નહીં જાય ને ત્યાં લગી બધા આવ્યા રાખશે. જો કાલનો એક ઢગલો રહી ગયો. કાલે શું હતું, હા કાલે ગાડી આવી હતી પણ મને સાચી મજા નહોતી એટલે જો એટલો રહી ગયો. ભર્યો નથી ને નાખવાય ગાડી નથી ગઈ. બસ અહીંયા જતું બીજે ક્યાંય તો કચરો નથી. આ બાજુ ભેગો કર્યો તો ને એટલો જ છે. ઝાડવાય તો જો હમણાં કેદુના પાણી નથી નાખ્યું ને બધા જો આ તુલસીમાં કેવા થઈ ગયા છે. એમાં પાછું બહુ વરસાદ આવતો હતો પાણી ભર્યું હોય ને એટલે એવું થાય. ઝાડવા બધા સરખા કરવા છે વ્યવસ્થિત અને આવડું આજો બધું કાઢી નાખવું છે. બહુ વધી ગયું છે. હજુ તુરને એવું જ થઈ ગયું છે પણ ભોમાં પડ્યું છે. આમાં તો કંઈ દેખાતું નથી. ચીપડાની વેલા છે અને દૂધિયાના છે અને ઓલા તુરિયાના ને એ 2 વેલા થયા. બાકી બધું આ બાજુ હતું ને બધું જો ખેંચી નાખ્યું. જનાવરાએ ખાઈ ગયા હોય ખેંચી નાખ્યું. ગમે એ કર્યું છે બધું. જઈ થાય આવે ને આ માથું બાથું ઓળું મારા તો કાંઈ કામ છે નહીં. થોડાક વાસણ ચડાવવા છે એ બધું. સાંજની રસોઈ એના 2 પૂરતી બનાવવાની. પાણી ચાલુ છે એટલે અત્યારે ફેરવા જવું નથી. કાંઈ એમને જાય છે. જઈ આવે ને તો ફેરવી માથું વળી નાખ. ભાડે એટલા ઉતરે છે ને પૂછવાય તે ગમે એટલા આમ હાકવીએ ને તો જો પૂછવાઈ જાય નકરા બહુ મસ્ત વાળા પૂછવાય ઉતરે છે. તો કાંઈ નથી. સવારે કેટલા ઉતરે માથું ધોને ત્યારે બહુ ઉતરે અને કદાચ ન ધોને તોય મારા વાળ એટલા ઉતરે છે. ખુશ થઈ જાય નકર. કાનની બુટી સવારની પડી ગઈ છે. તેજ છે અંદરનો ડાયમંડ નહીં પતંગિયું છે. અંદર જે ડાયમંડ છે ને એ અલગ અલગ છે. બધું ખોવાઈ ગયું ના એ નીચે પડી ગઈ. હવે શું ઓલા નહીં તે ઈંડા આવશે કદાચ રોજ આવે. કાલે બધે દેખાડું તમને. જો ઓલાના છે ઈંડા, પછી બુલબુલના છે, ચકલીના છે, બધા માળા કાલે દેખાડું. જો વરસાદ આ માથું તો માંડ વળી રીતે આ વરસાદ એટલો ચાલુ થઈ ગયો છે. આજ આવશે એવું લાગે છે. પવન એટલો હતો ને અંદર પૂતી હતી ને તો બારી નીકળીને એટલો પવનનો અવાજ આવતો હતો ને બહુ વસ્તે. ત્યારે જ એમ થતું કે આ વરસાદની કેસીને લાવશે ખરી. જો આ સારું છે. આવો તો આ 5 દિવસથી આગાહી હતી ને તો જો આટલા સાટાઈ નહોતા આવતા. એટલાય નહોતા આવતા. કોક છાંટો જ ખરતો. છાંટો ખરે ને વયો જાય. અને મારે જો આજ હું બહાર નથી જવું એમ કરતી હતી ને જવું જ નહોતું. પણ હવે જો આમનો વરસાદ આવતો રહે ને તો જઈને તેડવા મારે છત્રી લઈને જવું જ પડશે. એમાં તો હાલે જ નહીં આપણે કે છોકરા હાટું તો વ્રત રહેતા હોય અને પલળીને આવે ને એવું થાય ને. જોઈ વાઈટ જોઈ અંધારું છે ને આમ યકરો જેવું થઈ ગયું એટલે કદાચ આવશે જ ખરો જ વરસાદ આવે એવું લાગશે ને તો જઈને તેડવા જવું પડશે. કાંઈ નહીં હાલો માથું ને એવું વળીને તૈયાર તો થઈ ગઈ તો
કંકુન ચાંદલો ને એવું કરી લઉં. જો તેડવા જવાનું થાય તો તેડી આવીશ. બીજું તો હું અંધારું થઈ જશે ફૂલે ફૂલ. ફોનમાં જઈને ચાંદલો નથી કરતી, કાચમાં જઈને કરું છું. કાચ ને ફોન બી હરો છે. હારે મૂકું ફોનને કાચ એટલે મને વિડીયો ઉતરતો જાય અને કાચમાં દેખાય હતી. રેડી થઈ ગયા. કદાચ વરસાદ ચાલુ રહી ને તો જઈને તેડવા જવું પડશે. મારે એક બુટી ગોતવી છે. મારે ક્યારની ખોવાઈ જાય ને મને કાના ઓલો લાગે સડવું ક્યારે રાખવું નહીં. ગોતવી તો પડશે, નકર વાઈટ પડી છે ને એ પહેરવી પડશે. થઈ ગયા રેડી. પેલા ટુડિયત નીકળે છે એટલે લઈને તું પાણી આવે કે હા પાણી આવે જ છે. હજી તો ચાલુ જ છે. જો મારે આ રીતની બુટી છે. આ છે નંગ અલગ હોય અને અંદર પતંગી નાખવાનું ફિટ કરવાની. તો જો આ નંગ છે ને સવારે માથું કોરું કરવા ગઈ ને ભરાણું ને તો પડી ગયું. પેજ છે ને હાવ ઢીલો છે કેમ કે આ હાવ પતલી દાંડીનું છે. એવું છે ને મારે ન સૂટ કે મેં આ વ્રત માટે લીધા હતા લાલ કલરના છે ને અને જો અમે કંઈ પીળું છે ને વ્હાઈટ જ આવે આખા એ હાટું મેં લીધા હતા. એટલે આમાંય નથી એમ તો વ્હાઈટ જ છે આખા. જો તો હાલે પીળા એવું કંઈ ન હોય. પીળા હોય ને તોય તે બધા સાચી બુટીને એવું પહેરવું હોય તો કંગોને ચાંદલો કરી દે એટલે હાલે. સોનાની વસ્તુ પહેરી હોય ને તોય હાલે. તો આ તો કીધું આ લઈ લઉં. મારે એમ થાય ખોટા જ પહેરવા હોય કાંઈ એટલે હાલ છે. હવે આ પહેર્યું તો બદલી નાખું. અને દાંડલા જાડા છે એટલે આ સારા છે. આમાં પડશે નહીં બુટી. હાલો વરસાદ તો પાછો કાંઈ આવ્યો નહીં. કેવો અંધારો હતો એ ગયો. થોડીક વાર નવરી છો ને તો થોડીક વાર આપણે જીવંતિકામાંના મંત્રોની આરતીની વાર્તાની એવું ઘડીક બેઠી બેઠી કરું. એમાં તો એવું હોય આખો દી આપણે બને ત્યાં લાગી માતાજીનું નામ લેવાનું, પૂજા પાઠાના કરવાના. કંઈ કામ નથી ને હું ચોપડી વાંચું. મેં સવારમાં એમ તો બધી વાંચી. મેં જીવંતિકામાંનું જે આમાં છે ને લખેલું બધું થાળ આરતી મંત્રો પછી કંઈક ક્ષમા અર્ચના એવું કંઈક છે લખેલું એવું બધું મેં વાંચી લીધું. આખી વાંચી લીધી. આરતી છે. જીવંતિકામાંનો થાળ છે એ આખો ગાઈ નાખ્યું ખબરમાં. ક્ષમાપન હા આ બધું વાંચી લીધું. સ્ત્રોત ને ક્ષમાપન જીવંતિકામાંના મંત્ર ને આ બધી વાર્તા. અત્યારે હું બેઠી છું ને તો બેઠી બેઠી વાંચું. એમાં જીવંતિકામાં ફૂલ તો જો ઓલા થઈ ગયા ગુલાબના લંઘાઈ ગયા. અહીંથી પ્રસાદનો થાળ તો મેં પછી લઈ લીધું. બપોરે એકટાણું કર્યું ને તો શીરો બનાવેલો હતો ને જઈને આવવાની વાર છે. થોડીક આમ તો 10 મિનિટની છે પણ વરસાદ નથી ને એટલે લેવા નહીં જવું પડે. રહી ગયો છે. સાંજે પાછું જો આમાં આરતીને એવું કરવાનું. 5 વાઇટનો દીવો કરવાનો અને આરતી કરવાની પાછી. નાસ્તો સવારમાં જો મેં 2 વાર વાર્તા વાંચી. એકવાર પહેલાં છે ને ફોનમાં સાંભળી પછી મેં આમાં વાંચી. મને અલગ લાગી ને એટલે ફોનમાં તે અલગ હતી અને આમાં જે લખેલી છે ને એ અલગ હતી. તો આપણે વાર્તા સાંભળવાની હોય પણ મારે કોઈ કહે એવું જ નહોતું એટલે પછી મેં કંઈ કોઈને કીધું નહોતું. જઈને વાંચતા આવડે પણ એને હજી વાર લાગે ને વાંચતા એટલે પછી મેં મારી રીતે ફોનમાં સાંભળી લીધી અને એકવાર વાંચી લીધી. દીદી હોય તો એ વાંચે એટલે હું સાંભળું. ધારાને કોકને કીધું હોત તો આવે પણ એને સવારની નિશાળ હોય એવું થાય એટલે એ ન આવે કે એ તો 2 વાર વાંચી લીધી. સાંભળી લીધી, એકવાર વાંચી લીધી. સાંજે પાછી આરતી કરવાની અને પ્રસાદમાં હાંબાની ખીર બનાવીશ તો ધરી એકવાર આ પ્રસાદી છે તે અને સવાર રવાની ધરીથી લઈ લીધી. હાંબાની ખીરને એવું પાછું ખવાય. બટેટાની એવું સૂકી ભાજી બટેટાની વેફરની એવું કંઈ ન ખવાય. હાંબાની ખીર જ તે ખાલી
ઘડીક ફોનમાં આરતી સાંભળું અને વાર્તા સાંભળું આમાં વાંચતી જા આરતી કરીને. જયભાઈ આવ્યા લાગે જોર તેવા જેવો ડીલીનો જઈએ દેશે કાંઈ પીતુડી સાઈઝની ચોલી લેવા નથી જઈશે. જયભાઈ આવી ગયા પેલું હા દીકલો આવી ગયો મારો દીકલો આવી ગયો. તમારે જયભાઈ કેવો લાગે છે ડ્રેસમાં કહેજો કોમેન્ટ કરી. જય તમારે સ્કૂલ ડ્રેસ છે જઈનો જો સરસ લાગે કાજઈ એને કાઢી નાખો એને મારીને જવાનું એમ કે કાજઈ સાહેબે કીધું ફરજ છે કે પછી કાઢી નાખો કે અહીંથી એને મારીને જાય પછી કાઢી નાખે પેલું. જો અમારે સ્કૂલ ડ્રેસ તો કીધું ના સિવાય ગયા બધા પહેરવા મળ્યા. અમારે સહીને મોડું થઈ ગયું ક્યાં જઈ સીવડાવવાનું થોડુંક મોડું થયું ને તે બહુ વાર લાગી સીવતા કા વારો આવે તો થાય ને. સ્કૂલ આવ્યા ને ત્યારે પછી જઈ પૈસા લઈ ગયો તો પણ દીધા નહીં એને અને બધા દીધા એનો વારો એકદમ આવી ગયો પછી દુકાનેથી લઈ આવ્યા સીવવા મોડા નહીં ખતકા ત્યારે સીવાણા 2 દી પહેલાં બધા છોકરા કીધું ને પહેરવા મને ભાગ લ્યો જાય ભાગ પડ્યો હોય છે નથી ખાવું કેળા પડ્યા છે ચણા પડ્યા છે ખાવાય ચણા બનાવીને ખાવા ટમેટું ને એવું નાખી મારી વગર કોણ ખાય કા ના કરતા હું હોય તો વળી બનાવીને ખાઈએ આપણે બદલાવા છે પહેલાં ભાગ લેવો લઈએ પછી આવીને બદલી નાખીએ. હાલ તો અમે પીઝા ખાવા જતા છે હાલ જઈ પરાણે લઈ ગયો કે પીઝા ખાવા જવું પીઝા ખાવા જવું ના વેફરમાં ન ખાવું હા તાર ખાઈ હોય તો તાર લેતા જાય. કાલ અમને છે ને જઈ પરાણે પીઝા ખાવા લઈ ગયો જ્ઞાન પપ્પાને પહેલાં છે ને કીધું હતું કે પપ્પા અમારે પીઝા ખાવા છે એટલે એને પપ્પા કીધે ગુરુવાર વાતી આપણે જાવું કે કાલે ગુરુવાર હતા ને પરાણે લઈ ગયું કે જવું જ છે પીઝા ખાવા. પછી મને એક તો મજા નહોતી તો પછી મને પરાણે હારે લઈ ગયું મેં તમે અહીં લઈ આવો ને ખાજે બાકી નહીં તો હારે જ આવી ગયા. તો પછી ક્યાં પીઝા ખાધા પછી વેજીટેબલ પીઝા ખાધા અને દાબેલી ખાધી અને વડાપાવ ખાધા એ બધું ખાધું પછી ખાઈને આવ્યા 7:30 એમ કંઈ આવ્યા 6:30 કદાચ ગયા હતા અમે 7:30 જેવું થયું ને ત્યાં આવ્યા પછી દૂધનો ટાઈમ થયો હતો. મસ્ત પીઝા હતા પછી ગીંગમાં ગયા હતા અમે ત્યાં મસ્ત પીઝા દાબેલી વડાપાવનું બધું બહુ મસ્ત હતું બધું મજાનું. કાલે વિડીયો ઉતાર્યા પણ મેં રીલમાં ઉતાર્યા છે યુટ્યુબમાં મૂકાય એવો વિડીયો નથી ઉતાર્યો થોડોક જ હતો બ્લોગ કાલે નહોતો બનાવ્યો ને. હા રંબલ છે મને આવડે વાંચતા તારે ઇંગ્લિશ તો બધું કેમ લાગે તને રંબલ લાવ્યો ઓલી ન લાવ્યો ક્રંચેક ખાવ મને ફોન જોઈએ ને ક્યાં તારે આમ આરતી વગાડતી હતી સૌ હાલે આ બધાને કીધીશ તું એક બાકી આમ ઉમરામાંથી બહાર મેં નથી કીધું સાહેબ બોલી તું બધી છોકરીને પ્રસાદી દઈ દીધી એટલે મારે શીરો થઈ ગયો છે ખાણે બધું જોઈ જજો વિડીયો ઉતારી એમ ક્યાં જાવ બધી હા આજે બધું આરતી કરો ને અત્યારે આરતી કરી નાખો ને કેટલી જગ્યાએ છે આ પ્રીતિ સવારમાં આવી હતી ને તે મેં બધી ઓલા શુક્રવારની સ્થાપના કરી હતી ને જીવંતિકામાં એટલે મને પૂછે છે કે તમારે તે વ્રત છે દશામાનું બધું અહીંયા આવ્યું પૂછવા તમને એમ હતું ને કે વ્રત છે એમ એટલે બધું જોવા આવી કે તમારે મેં ના મારે શુક્રવારનું છે એમાં પાણી નથી આવતું કેમ અહીંથી બધું જોઈ ભેર જો વેફર ખાઈ લીધી ને હવે શીરો ઉપાડ્યો પ્રસાદી સવાર કીધું ને તો ચાખી દીધું મને ચાખી નિશાળ જતો હતો ને મેં કીધું ખાતો જાય તો ખાધીને અત્યારે છોકરીઓ બધું આવ્યું ને એટલે અત્યારે 7-8 છોકરીઓ છે બધું મેં સમસી ભરી નાખી દઈ દીધું ને મારે પ્રસાદી છોકરાઓનું જોયા વ્રત છોકરાના આપણે રહેતા હોય એટલે પ્રસાદી મેં કીધું ખૂટી જાય મેં બહુ ઝાઝી બનાવી હતી મેં આ બધા ખાશે હું એકટાણું કરીશ તો મને છે ને નકરું ગળ્યું જ હોય એટલે એકટાણામાં થોડીક ઓછી ભાવે અમથી ખાવી ને તો ભાવે અને એને પપ્પાએ થોડી ખાધી જઈ ખાધી નહોતી અત્યારે જોઈને લીધી હવે સાંજે બાપ દીકરો બી ખાય ને ત્યાં થઈ જાય કા નકો રવો મને બહુ ભાવે મેં બનાવ્યું છે મસ્ત બન્યો છો ખાતું એ ખાધું નથી ને ચાખી દો તારા પપ્પા નહીં કહેતા બહુ મસ્ત છે મને બહુ ભાવ્યું એમ તો પણ આપણે હાવ ભૂખા પેટે ખાવાનું હોય એટલે ગળું બહુ ન હાલે ને છે ને ઝાઝું બધું ઘી નાખ્યું આખી વાટકી ભરીને ઘી નાખ્યું દૂધ 2-3 વાટકી દૂધ નાખ્યું મસ્ત બન્યું નકરું ઘીને દૂધમાં જ બનાવ્યું કેમ અહીંયા મૂકી દીધો ખાવા મેં જઈને ફોન વગેરે ગળે જ ન ઉતરે એક જરાક એવી વસ્તુ ખાલી હાથમાં પકડેલી હોય ને તો એને જ્યાં સુધી ફોન ન આપીને ત્યાં સુધી ખાય જ નહીં તો હું વિડીયો બનાવતી હોય ને ખાવા બેહાડું પછી થોડોક વિડીયો બનાવીને પછી પાછી એને ફોન દઉં તે ખાય તો અત્યારે કીધું ને એટલે ખાવ મેળો નકર ન ખાતી કેવો દાંત કાઢે તો ગાંડો નકર એક જરાક ઝીણી એવી વસ્તુ કદાચ હાથમાં હોય ને તો એ ખાઈ જ નહીં કાં કાંઈક પીવું હોય કે ખાવું એને પહેલાં ફોન જોયો તો જ ગળે ઉતરે નકર એ આટા જ માર્યા રાખે આમથી આમ જાય આમથી આમ જાય આમથી આમ જાય કોઈ પણ વસ્તુ ખાવાનું હોય કાં મોઢા મૂકે એટલે ખાલી ચોકલેટ હોય ને તોય ફોન આમું જોઈએ કે ને હાસું કહેજે હા ખોટું નહીં બોલતો છે ખોટું ન બોલે ખોટું ન બોલે છે
અત્યારે જો હું વિડીયો બનાવું ને એટલે ખાઈશ સાચું જોદાત કાઢે જોદાત હાલે ખાઈ લે હાલે sana beri kerja kan Tiwa ke kerjaan ini sih. Baca kan. Saya sanggup kan. Desain, ini. Desain. Artikel ban sekarang dari. Desain. Kita kue dulu kali ini. Boleh saya itu. Oke, malu kalau kurang segera mati orang aku jadi. Baik, sate oli sen tak kue itu sakti. Saya sakta. Saya અગરબત્તી તો રહી ગઈ ઓલું અહીંયા મૂકી આવી એટલે હાથ રાખ માથી હાથ રાખ લે મારા હાથ રાખતા જો પ્રસાદ તો ધરેલો પડ્યો કેળવી સડી તો અત્યારે હાંબાની ખીર નથી કરી અને અત્યારે ખાવાનું મન થતું નથી અને આ એક જાગરણનો દીવો કરવો પડશે ને એટલે 12 વાગ્યા લગી રાખવો પડે જાગરણ વાગ્યા લગી ઘી નાખવું પડશે જે પગે લાગી લે ને બેઠો બેઠો પગે લાગી લે લીધું પંખો ઘડીક ન કરવો એટલે ઠાકું પડે રહી છે